श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महाराणी की जय, श्री हरिराय महाप्रभु की जय, ગોકુલ નાથ કી જય. આપણે ષોડશ ગ્રંથ વિશે રસપાન કરીએ છીએ. તેમાં આપણો બીજો બાલબોધ શ્લોક ચાલે છે. એમાં 3 શ્લોક થયા હતા. આજે ચોથો શ્લોક જોઈએ. લૌકિકાસ્તુ પ્રવક્ષ્યામિ વેદાતાદ્યા યથ સ્થિતા ધર્મશાસ્ત્રાણી નીતિશ કામશાસ્ત્રાણી ચ ક્રમાદ. 5મો શ્લોક. ત્રિવર્ગ સાધકા નીતિન તન્નિર્ણય ઉચ્યતે મોક્ષે ચત્વારી શાસ્ત્રાણી લૌકિકે પરતઃ સ્વતઃ. ઈશ્વર વિચારિત પુરુષાર્થ વેદમાં સ્થિત છે. જેથી આ ગ્રંથમાં લૌકિક પુરુષાર્થને કહું છું. તે લૌકિક પુરુષાર્થ પૈકી ધર્મ, અર્થ અને કામની પ્રાપ્તિ માટે અનુક્રમે ધર્મશાસ્ત્રો, નીતિશાસ્ત્રો અને કામશાસ્ત્રો છે. તેથી એ ત્રિવર્ગનો નિર્ણય હું અહીં કહેતો નથી, પરંતુ વેદમાં જે પુરુષાર્થો કહેલા છે તે ગહન છે. બાળક જેવી બુદ્ધિવાળાને તે સમજાય તેવા નથી. અને આ ગ્રંથ બાળબોધ છે. એટલે ધર્મ વિષયમાં જેની બુદ્ધિ બાળક બરાબર છે તેવાને માટે વેદમાં કહેલા પુરુષાર્થ આ ગ્રંથમાં કહેવામાં આવતા નથી. તેમજ ઋષિઓ વડે કહેવાયેલા સ્મૃતિમાં જે પુરુષાર્થ છે તેમાંના 3 પુરુષાર્થ નિત્ય ફળ આપનાર નથી, અનિત્ય છે. માટે આચાર્યજી કહે છે કે તે લૌકિક ધર્મ, અર્થ, કામની પ્રાપ્તિ કરવા માટે તે માટેના ગ્રંથો જોઈ લેશે. પણ મોક્ષ એ નિત્ય છે. માટે મોક્ષનો નિર્ણય અત્રે કરાય છે. મોક્ષ બે પ્રકારનો છે. સ્વતઃ મોક્ષ અને પોતાને અધીન, અને બીજો પરત મોક્ષ એટલે પરાધીન. એટલે બીજા દ્વારા થવાનો એ 2 પ્રકારના મોક્ષમાં દરેક 2 મળી 4 શાસ્ત્રો છે. પ્રજાની પાછળ ઉત્પન્ન થાય છે તે મોક્ષને પામે છે. સ્વર્ગ, મોક્ષ, સુખ અને રાજ્ય પ્રસન્ન થયેલા એવા પિતામહો આપે છે. ઉપર કહેલા વાક્યનું પ્રતિપાદન કરનાર શાસ્ત્ર સ્વીકારવા યોગ્ય નથી. તેમજ તંત્રાદિ ગ્રંથમાં કહેલો મોક્ષ પણ એના જેવો જ અગ્રાહ્ય છે. એની ગણના ન કરતા મોક્ષનું પ્રતિપાદન કરનાર જે 4 શાસ્ત્રો છે તે જ કહ્યા છે. હવે સ્વાધીન અને પરાધીન એવા 2 ભેદ બતાવીને પરાધીન મોક્ષ 2 પ્રકારનો અને સ્વાધીન મોક્ષ પણ 2 પ્રકારનો કહ્યો છે. 6થો શ્લોક. દ્વિધા દ્વે સતસ તત્ર સાંખ્ય યોગો પ્રતિકીર્તિતો ત્યાગ વિભાગેન સાંખ્ય ત્યાગ પ્રકીર્તિત. 7મો. અહંતા મમતા નાશે સર્વથા નિરહું કૃતો સ્વરૂપસ્થો યદા જીવ કૃતાર્થ સ નિગદ્યતે. લૌકિક પુરુષાર્થ મધ્યના મોક્ષમાં 4 શાસ્ત્રો છે. તેમાં પરથી મોક્ષ અને સ્વતઃ મોક્ષ એમ 2 પ્રકાર છે. દરેક પ્રકારના 2 શાસ્ત્રો છે. જે સ્વતઃ મોક્ષના શાસ્ત્રો છે તે ત્યાગ અને અત્યાગ એમ 2 વિભાગ વડે અનુક્રમે સાંખ્ય અને યોગ નામે 2 શાસ્ત્રો કહેલા છે. સાંખ્ય શાસ્ત્રમાં ત્યાગ કહેલો છે. સાંખ્ય શાસ્ત્ર કપિલ મુનિ કર્દમ ઋષિના પુત્ર અને ભગવત અવતાર છે. એમણે પોતાની માતાને સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન આપેલું છે. ભાગવતમાં 3ય સ્કંદમાં બતાવી છે. અહંતા મમતાનો નાશ થયે સર્વ પ્રકારે અહંકારથી રહિત થઈ જ્યારે જીવ સ્વરૂપ જ્ઞાનમાં રહેનારો થાય ત્યારે તે કૃતાર્થ થાય છે. પોતાના સાધક બળથી મોક્ષ મેળવવાના 2 શાસ્ત્રો છે. સાંખ્ય શાસ્ત્ર, તેમાં ત્યાગની બાબત મુખ્ય છે. અને તે વડે અંતઃકરણથી જ્યારે અહંતા મમતાનો નાશ થઈ તદ્દન અહંકાર રહિત થવાય ત્યારે જીવ પંચપર્વ અવિદ્યાથી રહિત થઈ પોતાના સ્વરૂપમાં રહેનારો થાય ત્યારે મોક્ષ પ્રાપ્તિ થાય છે. એવું વર્ણન આમાં કર્યું છે. યોગશાસ્ત્ર બીજું, તે અત્યાગવાળો, દેહાદિકની પ્રવૃત્તિવાળો છતાં તેમાં મન વડે ત્યાગ છે. તેની વિશેષ હકીકત આ શ્લોકમાં બતાવી છે કે મોક્ષ મેળવવાના 2 શાસ્ત્ર, શિવથી મોક્ષ મેળવવાનું શાસ્ત્ર પાશુપાત શાસ્ત્ર છે
અને વિષ્ણુથી મોક્ષ મેળવવાના શાસ્ત્ર નારદ પંચરાત્ર છે. આ બંનેનું વર્ણન આમાં આગળ આપ્યું છે. સાંખ્યશાસ્ત્રને અનુસારે ઉપપત્તિ શ્રીમદ આચાર્ય ચરણ કહે છે, સાંખ્ય એ પ્રાચીન દર્શન છે. એના બે ભેદ છે, શેશ્વર સાંખ્ય અને નિરીશ્વર સાંખ્ય. શેશ્વર સાંખ્યને યોગ કહે છે અને નિરીશ્વર સાંખ્યમાં સાંખ્યની રૂઢી રહેલી છે. આ સાંખ્યશાસ્ત્રના પ્રથમ પ્રવર્તક કપિલદેવજી છે. એ કપિલ સૂત્રનો પ્રાચીન સાંખ્ય ગ્રંથ મોજૂદ હાલમાં નથી. તેમજ આમાં ચિકિત્સા શાસ્ત્રના પણ 4 વ્યૂહ છે: રોગ, આરોગ્ય, રોગ નિદાન અને ઔષધ. તે જ રીતે સાંખ્ય શાસ્ત્રમાં પણ 4 વિષય છે. વ્યૂહ કહે છે કે હેય, હાન, હેય હેતુ અને હાનોપાય. આ 3 દુઃખ ત્યાગ કરવા યોગ્ય છે. અને હેય કહે છે અભિમાનાદિકનો ત્યાગ, તેને હાન કહે છે. પ્રકૃતિ અને પુરુષના સંયોગ દ્વારા જે અજ્ઞાન થઈ રહ્યું છે તે હેય કેતુ છે. અને વિવેકની ખ્યાતિ તથા વિવેકનો ઉપદેશ અર્થાત ત્યાં ગોપાય, તેને હાનોપાય કહે છે. સંસારમાં 4 જાતના પદાર્થ છે: કારણ તથા કાર્ય અને કાર્ય પણ નહીં અને કારણ પણ નહીં. સર્વની મૂળભૂત જે પ્રકૃતિ છે તે જ કારણ છે. કેમ કે સર્વ એનાથી ઉત્પન્ન થાય છે, એ પ્રકૃતિ કોઈનાથી ઉત્પન્ન થઈ નથી. આવી રીતે આ 6થા શ્લોકમાં બતાવી છે. હવે 7મો શ્લોક એની સાથે જ આપણે લીધો હતો. હવે 8મો. તદર્થ પ્રક્રિયા કાચિત પુરાણેપી નિરૂપિતા ઋષિભીર બહુધા પ્રોક્તા ફલમ એકમ અબાહ્યતઃ. તે અહંતા મમતાના નાશના માટે પુરાણમાં પણ કેટલીક પ્રક્રિયા નિરૂપણ કરેલી છે. તે પ્રક્રિયા ઋષિઓએ બહુ પ્રકારે કહેલી છે. અબાહ્ય વેદથી અવિરુદ્ધ સાંખ્યશાસ્ત્રથી ફળ એક જ છે. સાંખ્યશાસ્ત્રમાં 2 પ્રકારે, જેવી રીતે અબાહ્ય એટલે કે શેશ્વર અને ઈશ્વરનું સર્વ કરતાપણું માને છે. બાહ્ય સાંખ્ય એટલે નિરીશ્વર સાંખ્ય, તે જગતના કરનાર ઈશ્વરના જ ઇનકાર કરે છે. આમાંથી શેશ્વર સાંખ્યનું ફળ ઋષિઓએ પુરાણમાં ઘણા પ્રકારે કહેલી અહંતા મમતા નાશક પ્રક્રિયાના ફળ એક જ છે, જેથી તે બધા શિષ્ટોએ આદર કરેલા છે. કારણ કે બધાનું ફળ અહંતા મમતાનો નાશ થઈ સર્વતઃ અહંકાર વગરના થઈ જ્યારે જીવ પોતાના સ્વરૂપમાં રહેનાર થાય ત્યારે જ તે કૃતાર્થ થાય છે. આ એક જ છે. આ બાહ્ય સાંખ્યશાસ્ત્ર નિરીશ્વરવાદી છે. તેનું ફળ તો નરક છે, માટે તે અનાદર કરવા યોગ્ય છે. ત્યાગે યોગ માર્ગો હિ ત્યાગોપી મનસેવ હિ યમાદયસ્તુ કર્તવ્યા સિદ્ધે યોગે કૃતાર્થતા. 9મો શ્લોક. યોગ માર્ગ અત્યાગવાળો છતાં મન વડે ત્યાગ છે. યજ્ઞાદિક કર્તવ્ય છે, જેથી યોગ સિદ્ધ થતાં કૃતાર્થપણું છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ એ 8 યોગના અંગ કહેવામાં આવે છે. આ અષ્ટાંગ યોગમાં ગૃહનો ત્યાગ કરવાની જરૂર જણાતી નથી, પણ મનની સર્વવૃત્તિઓનો નિગ્રહ રાખી ધ્યાન કરવા યોગ્ય ઇષ્ટ સ્વરૂપમાં યોગ સિદ્ધ થતાં આપોઆપ અવિદ્યાનો નાશ થઈ જીવને પોતાના સ્વરૂપનું જ્ઞાન થઈ પોતે પોતાના આત્મામાં રમનાર થાય છે. ત્યારે તેને કૃતાર્થપણું મળે છે. બીજું આવતીકાલે. જય શ્રી ગોખલેશ.